નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો કેવાયસી ન કરાવનારા 2,28,349 લોકોનું અનાજ હાલ પૂરતું મિત્રો કરાયું બ્લોક। મિત્રો કચ્છની અંદર નોંધાયેલા 2,71,411 પરમિટ ધારકોના મિત્રો 11,67,534 સભ્યોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત સસ્તા અનાજની દુકાનેથી નિઃશુલ્ક અનાજ વિતરણ કરવામાં આવે છે। તો ત્યારે મિત્રો હાલ પરમિટ ધારકના તમામ સભ્યોને કેવાયસી કરાવવા હોવાથી મિત્રો 9,39,185 સભ્યોએ કેવાયસી કરાવી લીધું છે। જ્યારે મિત્રો 2,28,349 લોકોનું કેવાયસી બાકી છે તો તેઓને મિત્રો અનાજનો જથ્થો બ્લોક કરવામાં આવ્યો છે। મિત્રો 19.56% લોકોના હજુ પણ કેવાયસી કરાવવાના બાકી રહેલા છે। જો તમારું પણ મિત્રો રેશન કાર્ડમાં કેવાયસી બાકી હોય તો વહેલી તકે મિત્રો કેવાયસી કરાવી લેજો, જેથી કરીને મિત્રો તમારું જે પણ મિત્રો રેશન આવે છે તે તમારું અટકે નહીં। ગરીબ અને મધ્યમ વર્ગને સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનેથી નિઃશુલ્ક અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે મિત્રો કચ્છ જિલ્લામાં 10 તાલુકામાં નોંધાયેલા મિત્રો પરમિટ ધારકો પર નજર કરવામાં આવે તો લખપત તાલુકામાં 12,505 પરમિટ ધારકોના મિત્રો 50,735 સભ્યો અને રાપર તાલુકાના 29,880 પરમિટ ધારકોના હાલ અત્યારે મિત્રો કેવાયસી બાકી છે। તો જો તમારું પણ મિત્રો કેવાયસી બાકી હોય તો તમે મિત્રો વહેલી તકે કેવાયસી કરાવી લેજો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં ડુંગળીના ખેડૂતોને કમોસમી વરસાદે કર્યા પાયમાલ। ભાવનગર જિલ્લાની અંદર ખેડૂતો માટે આ વર્ષ બરબાદીનું વર્ષ સાબિત થઈ રહ્યું છે, કારણ કે મિત્રો ફરી એક વખત સૌરાષ્ટ્રમાં સૌથી મોટા મહુવા માર્કેટિંગ યાર્ડમાં કમોસમી વરસાદે ખેડૂતોને બરબાદ કર્યા છે। કમોસમી વરસાદની આગાહી વચ્ચે ખેડૂતોની ડુંગળી હરાજી કરવા માટે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ગ્રાઉન્ડમાં ઉતારો કરવામાં આવ્યો હતો, તો જેના કારણે મિત્રો આજે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ડુંગળી મોટા પ્રમાણમાં પલળી ગઈ છે। તો જેનાથી મિત્રો ખેડૂતોને બેવડો ફટકો પડ્યો છે, કારણ કે મિત્રો ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે સફેદ ડુંગળીની 1 લાખ થેલાથી વધારેની આવક થઈ હતી, જ્યારે મિત્રો લાલ ડુંગળીને 5,000 થેલા કરતા પણ વધારે આવક થઈ હતી। પરંતુ કમનસીબે જે કુદરતી આફત આવી જેના પાપે મિત્રો જગતના તાતને ચોધાર આંસુએ રડવાનો વારો આવ્યો છે। ભાવનગર જિલ્લાના ખેડૂતો પર આ વર્ષે કુદરતી આફતનો ભારે ફટકો પડ્યો છે। બસ માત્ર ખેડૂતોનું એટલું જ કહેવું છે કે જે પણ મિત્રો ખેડૂતોને નુકસાન થયું છે તેમને મિત્રો યોગ્ય સમયે વળતર આપવામાં આવે, અને જે પણ મિત્રો ખેડૂતોને ડુંગળીના ભાવ અત્યારે મળી રહ્યા નથી તો મિત્રો અત્યારે હાલ ડુંગળીના જે પણ ભાવ ઓછા બોલાઈ રહ્યા છે તેને મિત્રો વધારીને ભાવ વધારે મળવા જોઈએ। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો આનંદો, આ તારીખે પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો તમારા ખાતામાં આવી શકે છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર મિત્રો ટૂંક જ સમયમાં ખેડૂતોના ખાતામાં 20મો હપ્તો મોકલી શકે છે। આ વખતે મિત્રો જૂન 2025ના ત્રીજા કે ચોથા અઠવાડિયામાં આવવાની ધારણા છે। જો કે સરકાર દ્વારા હજુ સુધી કોઈ પણ સત્તાવાર તારીખ મિત્રો જાહેરાત કરવામાં આવી નથી। ખાસ કરીને મિત્રો આ યોજનાનો છેલ્લો હપ્તો એટલે કે 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ બહાર પાડવામાં આવ્યો હતો, જેનો લાભ મિત્રો 9.8 કરોડથી વધુ ખેડૂતોને મળ્યો હતો। મિત્રો આમાં 2.4 કરોડ મહિલા ખેડૂતો છે, અને સાથે જ મિત્રો અગાઉ 18મો હપ્તો ઓક્ટોબર 2024માં અને 17મો હપ્તો જૂન 2024માં આપવામાં આવ્યો હતો। દર વર્ષે 3 હપ્તા ખેડૂતોને મળે છે। દર વર્ષે મિત્રો સરકાર ખેડૂતોને 3 હપ્તામાં 6,000 રૂપિયાની નાણાકીય સહાય આપે છે, એટલે કે પાત્ર ખેડૂતોને દર 4 મહિને 2,000 રૂપિયા મળે છે। આ પૈસા સીધા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। તો મિત્રો આમનો લાભ કોને મળશે તેમની વાત કરી દઈએ તો મિત્રો જે પણ ખેડૂતોના નામે ખેતી લાયક જમીન છે તેઓ મિત્રો આ યોજના માટે પાત્ર છે। ખાસ કરીને મિત્રો ખેડૂતોએ જે પણ હપ્તો મેળવવા માટે શું શું કરવાનું રહેશે તેમની વાત કરી દઈએ તો પહેલા જો તમારું કેવાયસી બાકી હોય તો તમે મિત્રો વહેલી તકે
કેવાયસી કરાવી લેજો. ખાસ કરીને મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ફાર્મર રજિસ્ટ્રી પણ ફરજિયાત કર્યું છે. તો હજી સુધી તમે મિત્રો ફાર્મર રજિસ્ટ્રી કરાવ્યું નથી તો વહેલી તકે મિત્રો તમે ફાર્મર રજિસ્ટ્રી પણ કરાવી લેજો. સમાચારો વિશે વાત કરીએ તો ડાયમંડ વર્કર યુનિયનને મુખ્યમંત્રીને લખ્યો પત્ર. મિત્રો ખાસ કરીને સુરતના હજારો હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા મિત્રો રત્ન કલાકારો હાલ બેરોજગારીનો સામનો કરી રહ્યા છે. તો આવા સંજોગોમાં તેમના બાળકોના ભવિષ્ય માટે રાજ્ય સરકારે જાહેર કરેલા શિક્ષણ પેકેજમાં મિત્રો પૂરતું લાભ મળતો ન હોવાનું જણાવતા મિત્રો સુરત ડાયમંડ વર્કર યુનિયનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પત્ર લખી અને શૈક્ષણિક સહાય યોજના બદલવાની માંગણી કરી છે. તો ખાસ કરીને મિત્રો પત્રમાં જણાવ્યું છે કે રાજ્ય સરકારે હાલ મિત્રો 13,500 રૂપિયા સુધીની શૈક્ષણિક સહાય જાહેર કરી છે, પરંતુ આ સહાય પૂરતી નથી. રત્ન કલાકારોની હાલત દયનીય છે અને તેમના બાળકના શિક્ષણ માટે આર્થિક ટેકો પૂરતો મળી રહે તે માટે સંપૂર્ણ ફી સરકાર ભરે તેવી માંગણી કરવામાં આવી છે. યુનિયનના પત્રમાં સ્પષ્ટપણે કહ્યું છે કે હીરા ઉદ્યોગમાં મજૂર કાયદાનું ઉલ્લંઘન થયું છે અને રત્ન કલાકારોના પણ હકોનું રક્ષણ નથી થતું. મહત્વની વાત એ છે કે મિત્રો સરકાર તરફથી આજ દિન સુધી રત્ન કલાકારોને કોઈ પણ સત્તાવાર નોંધણી કરવામાં આવી નથી અને જેના કારણે મિત્રો તેઓ કોઈ પણ સરકારી યોજનામાં પોતાને યોગ્ય રીતે સાબિત પણ કરી શકતા નથી. આટલું જ નહીં મિત્રો યુનિયને એવું પણ જણાવ્યું છે કે રત્ન કલાકારો માટે જે પણ પુરાવા મંગાવવામાં આવે છે તેમાં મિત્રો જમા કરાવવું ખૂબ જ અઘરું છે. ઘણા કલાકારો પાસે નોકરીના સત્તાવાર દસ્તાવેજો નથી, કારણ કે તેઓ અસંગઠિત રીતે અથવા તો નાનકડા કારખાનાઓમાં કામ કરે છે. એ માટે પુરાવા રજૂ કરનારના માપદંડોમાં પણ મિત્રો છૂટછાટ આપવામાં આવે તેવું મિત્રો યુનિયને જણાવ્યું છે. પછીના સમાચારો વિશે વાત કરીએ તો ચોમાસું આગળ વધવા સાથે મજબૂત બની રહ્યું છે. મિત્રો સેટેલાઇટ તસવીરો સૂચવે છે કે મિત્રો ચોમાસું મહારાષ્ટ્રના અન્ય વિસ્તારો, કર્ણાટક, તમિલનાડુના બાકીના ભાગો, તેલંગાણા, આંધ્રના કેટલાક વિસ્તારોથી લઈ ઉત્તર પૂર્વ સુધી પહોંચે. તો ખાસ કરીને મિત્રો ભારતની નવીનતમ મિત્રો ઉપગ્રહ છબીઓ અનુસાર મિત્રો દક્ષિણ પશ્ચિમ ચોમાસું તેની ઝડપે પ્રગતિ ચાલુ રાખતા મુંબઈ અને મહારાષ્ટ્રના મોટા ભાગો પર વધુ ભારે વરસાદ માટે તૈયાર છે. આ છબીઓ મહારાષ્ટ્ર અને દરિયાકાંઠાના કર્ણાટક પર ગાઢ વાદળછાયું નોંધપાત્ર સંચય દર્શાવે છે, જે સંકેત આપે છે કે મિત્રો આગામી દિવસોમાં ચોમાસું વધુ તીવ્ર બનશે. ભારતીય હવામાન અને મિત્રો IMDએ ગઈકાલે પુષ્ટિ કરી હતી કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું ઘણા મુખ્ય પ્રદેશોમાં આગળ વધી ગયું છે. તો આમાં મિત્રો મધ્ય અરબી સમુદ્રના વધુ ભાગો અને મહારાષ્ટ્રના વધારાના વિસ્તારો, મુંબઈ અને પુણે સાથે કર્ણાટક જેમાં બેંગ્લોરનો સમાવેશ થાય છે. તો તમિલનાડુના બાકીના ભાગો, તેલંગાણા અને આંધ્રપ્રદેશના કેટલાક ભાગો અને પશ્ચિમ મધ્ય અને ઉત્તર બંગાળની ખાડીના વધુ ભાગોનો સમાવેશ થાય છે. તમને મિત્રો જણાવી દે કે હાલ અત્યારે મિત્રો જે પણ ચોમાસું મિત્રો આવી રહ્યું છે તે હાલ અત્યારે મુંબઈની અંદર પહોંચી ગયું છે. ગુજરાતની અંદર ચોમાસું ક્યારે બેસશે તેમની વાત કરી દઈએ તો ગુજરાતની અંદર ચોમાસું આગામી એટલે કે મિત્રો 10 થી લઈ 12 દિવસની અંદર ગુજરાતની અંદર પણ ચોમાસું બેસી જશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જો તમે ગિરનાર જવાના હોય તો ગિરનારની રોપવે સેવા હાલ અત્યારે સ્થગિત કરવામાં આવી. વરસાદી માહોલ વચ્ચે ગિરનારની રોપવે સેવા હાલ અત્યારે સ્થગિત કરી દેવામાં આવી છે. ગિરનાર પર વરસાદી માહોલનો અદ્ભુત નજારો સર્જાયો હતો. આકાશમાં છવાયા ઘેરા વાદળો વચ્ચે મિત્રો ગિરનારનો નજારો અદ્ભુત લાગી રહ્યો છે. ભક્તો માટે વિશેષ આનંદદાયક ક્ષણ મિત્રો એ હતી અને જ્યારે તેઓ વહેલી સવારે માતાજીની આરતીના દર્શન કરી શક્યા હતા. સુરક્ષાને ધ્યાનમાં રાખીને રોપવે વ્યવસ્થાપકોએ તકેદારીના પગલાં લીધા છે અને હાલ પણ મિત્રો ગિરનારની રોપવેની સેવા હાલ અત્યારે મિત્રો ટૂંક સમયની અંદર સ્થગિત કરી દેવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઓપરેશન સિંદૂર બાદ યુપી સરકારની મોટી જાહેરાત. યુપી સરકારે ઓપરેશન સિંદૂર પછી મોટો નિર્ણય લીધો છે. સામૂહિક વિવાહ યોજના હેઠળ મળતી ભેટમાં કન્યાને મિત્રો સિંદૂરદાન પણ આપવામાં આવશે તેવી મિત્રો જાહેરાત કરી છે. એટલું જ નહીં મિત્રો આ યોજનાનો લાભ લેનારની મિત્રો આવક મર્યાદા 2 લાખથી વધારીને 3 લાખ રૂપિયા કરવામાં આવી છે. સાથે જ મિત્રો પ્રતિ યુગલ 51,000 રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા રોકડ આપવાનો પણ મિત્રો આદેશ કર્યો છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આજે આ રાજ્યોમાં એલર્ટ. આજે દેશના ઘણા રાજ્યોમાં તોફાન અને વરસાદની ચેતવણી જારી કરાઈ છે. હવામાન વિભાગ અનુસાર કેરળ, કર્ણાટક, તમિલનાડુ, પોંડિચેરી, મહારાષ્ટ્ર, ગોવા, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, મણિપુર, મેઘાલય, આસામ, નાગાલેન્ડ, ત્રિપુરા, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કમ, ઓડિશા, ગુજરાત, મધ્યપ્રદેશ, બિહાર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ અને મિત્રો ઉત્તર પ્રદેશમાં વાવાઝોડું અને વરસાદ આવી શકે છે. તો તમને મિત્રો જણાવી દઈએ કે ગઈકાલે 35 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો, જેમાં મિત્રો ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે વરસાદની આગાહી વચ્ચે આજે પણ ઘણા વિસ્તારોમાં મેઘરાજા પધાર્યા હતા. દરમિયાન મિત્રો આજે સવારે 6 થી લઈને સાંજના 6 વાગ્યા સુધીમાં વરસેલા વરસાદના આંકડા સામે આવ્યા છે. આજના દિવસના 12 કલાકમાં રાજ્યના 35 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં મિત્રો 1 થી લઈને 60 મિલીમીટર સુધીનો વરસાદ પડ્યો છે. ભાવનગર, મહુવા અને ભરૂચના આસોમાં મિત્રો સૌથી વધારે વરસાદ નોંધાયો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર. હવે સરકાર 6,000 ને બદલે આપશે મિત્રો આ રાજ્યની સરકાર ખેડૂતોને 9,000 રૂપિયાની સહાય. મિત્રો ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને જ્યાં આજે પણ 50% વધુ વસ્તી આજીવિકા માટે ખેતી પર નિર્ભર છે. ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે સરકાર મિત્રો સમયાંતરે વિવિધ યોજનાઓ અમલમાં મૂકતી રહે છે. આમની એક મિત્રો મહત્વપૂર્ણ યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે. મિત્રો આ યોજના હેઠળ દેશના ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. તો સમાચાર અનુસાર મિત્રો ખાસ કરીને દિલ્હીની સરકાર અને મિત્રો દિલ્હીના ખેડૂતો માટે એક મોટી જાહેરાત કરવામાં આવી છે, જે અંતર્ગત મિત્રો દિલ્હીના ખેડૂતોને હવે પીએમ કિસાન યોજના હેઠળ 6,000 રૂપિયાની બદલે વાર્ષિક મિત્રો 9,000 રૂપિયા મળવાના છે. આનો અર્થ એ થયો કે મિત્રો તેમને આ રકમ 2,000 રૂપિયાની બદલે આગામી સમયની અંદર મિત્રો 3,000 રૂપિયાના 3 હપ્તા મળવાના છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ બજેટ સત્રમાં દરમિયાન મિત્રો આ વાતનો ઉલ્લેખ પણ કર્યો હતો. જો કે આ લાભ ક્યારે મળવાનું શરૂ થશે તેની સત્તાવાર માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. જો દિલ્હી સરકાર ખેડૂતોને 9,000 રૂપિયા આપવાનું શરૂ કરે છે તો આ પગલું ચોક્કસપણે દિલ્હીના ખેડૂતો માટે મોટી રાહત અને આર્થિક સહાય સાબિત થઈ શકે છે. તમને એ પણ મિત્રો જણાવી દઈએ કે દિલ્હી ઉપરાંત રાજસ્થાનની મિત્રો ભજનલાલ સરકાર પણ ખેડૂતોને 6,000 રૂપિયાની બદલે વધુનો લાભ આપે છે. ત્યાં પણ મિત્રો ખેડૂતોને વધારાના 2,000 રૂપિયાનો લાભ આપવામાં આવે છે. એટલે કે મિત્રો તેમને વાર્ષિક કુલ 8,000 રૂપિયા મળે છે. ફક્ત મિત્રો ગુજરાત જ એવું છે કે જ્યાં મિત્રો ખેડૂતોને વર્ષે પીએમ કિસાન યોજના હેઠળ 6,000 રૂપિયા મળે છે. તો શું મિત્રો રાજસ્થાનની અંદર અને દિલ્હીની અંદર જેવી જ રીતે મિત્રો રાજસ્થાનની અંદર અને દિલ્હીની અંદર ખેડૂતોને મિત્રો 9,000 અને 8,000 રૂપિયાની સહાય પીએમ કિસાન યોજના હેઠળ મળે છે, તો મિત્રો શું ગુજરાતના ખેડૂતોને ગુજરાતમાં પણ મિત્રો 9,000 રૂપિયાનો હપ્તો મળવો જોઈએ કે નહીં? ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જમીન ધોવાણની પરિસ્થિતિનો તાગ મેળવી ખેડૂતોને સહાય ચૂકવે છે. મિત્રો સમગ્ર રાજ્યમાં ભારે વરસાદના કારણે જમીનનું ધોવાણ અને પાકને નુકસાન થઈ ગયું છે, જેથી ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. આ પરિસ્થિતિને જોતા રાજ્ય સરકાર ખેડૂતોના વહારે આવી છે અને સમગ્ર રાજ્યમાં જમીન ધોવાણના કિસ્સામાં ખેડૂતોને સહાયની ચૂકવણી કરવામાં આવશે. 300 કરોડની આસપાસ મિત્રો સહાયની રકમ જાહેર થશે. તો રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ આજે મિત્રો પોરબંદર ઘેડની મુલાકાતે છે. ખાસ કરીને મિત્રો મુખ્યમંત્રીની સૂચનાથી રાઘવજીભાઈ પટેલ જમીન ધોવાણની જાતે મિત્રો માહિતી મેળવશે. સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદથી ખેડૂતોને પાક નુકસાનીનું વળતર ચૂકવવામાં આવશે. આગામી થોડાક દિવસોમાં પાક નુકસાનીનું SDRFના નિયમો મુજબ વળતર જાહેર થશે. તો અંદાજિત મિત્રો 300 કરોડ આસપાસની વળતરની મિત્રો રકમ સરકાર દ્વારા જાહેર કરી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ₹450 રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર. મિત્રો ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારોને પણ 450 રૂપિયામાં LPG સિલિન્ડર મળવાનો છે. સીએમ ભજનલાલની જે પણ મિત્રો સરકાર છે એમણે વિધાનસભામાં આ જાહેરાત કરી છે. એને તેમણે કહ્યું છે કે મિત્રો અગાઉ ઉજ્જવલા યોજના લાભાર્થીઓ અને BPL યોજનાઓ છે તેમના પરિવારો હતા એ લોકોને માત્ર જ 450 રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવતા હતા,
પરંતુ હવે જે પણ લોકોને રાશન મળે છે, ઘઉં મળે છે, આવા લોકોને પણ હવે 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. અને મિત્રો ગુજરાતની અંદર પણ 500 રૂપિયાની આજુબાજુ ગેસ સિલિન્ડર મળી રહ્યો છે. જ્યારે મિત્રો માર્કેટિંગની અંદર અત્યારે 820 રૂપિયાની આજુબાજુ ગેસ સિલિન્ડર મળી રહ્યો છે. અને તેમની અંદર સરકાર દ્વારા 300 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે. આમ મિત્રો 500 રૂપિયાની આજુબાજુ ગેસ સિલિન્ડર મિત્રો મળી રહ્યો છે. તો શું મિત્રો જે રીતે ભજનલાલની સરકારે નિર્ણય લીધો છે એવી જ રીતે મિત્રો ગુજરાતની અંદર પણ આ નિર્ણય લેવો જોઈએ કે નહીં? અને મિત્રો ગુજરાતના દરેક રેશન કાર્ડ ધારકો છે જેમને મિત્રો ગુજરાત સરકાર દ્વારા મફત અનાજ મળી રહ્યું છે એમને પણ મિત્રો 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળવો જોઈએ કે નહીં? ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વાહનો માટે પીયુસીની હવેથી મિત્રો જરૂર રહેશે નહીં. હાલના સમયમાં લોકો પેટ્રોલ અને ડીઝલના વાહનો છોડીને મિત્રો ઇલેક્ટ્રોનિક વાહનો તરફ વળ્યા છે. આવામાં મિત્રો સવાલ થાય છે કે ઇલેક્ટ્રિક વાહનોમાં પીયુસી એટલે કે પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ જરૂરી છે ખરું? તો તેના સવાલોનો જવાબ આપતા તમને અહીં મિત્રો મળી જશે. તો પીયુસી એવા વાહનો માટે જરૂરી છે જે મિત્રો વાહનોમાં ઈંધણ તરીકે પેટ્રોલ અથવા તો ડીઝલનો વપરાશ થતો હોય છે. ઇલેક્ટ્રિક વાહનમાં પીયુસીની કોઈ પણ જરૂરિયાત મિત્રો રહેતી નથી.